તો મિત્રો આજે થઈ ગયો છે ચેલેન્જનો 12મો દિવસ। આપણે કરવાના છે 30 વિડીયોના માધ્યમથી ચેનલ મોનેટાઇઝ। તો શું લાગે છે તમને બધાને મારી YouTube ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં થાય કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજે હું તમને બધાને શીખડાવવાનો છું કે YouTube પર નો કોપીરાઇટ મ્યુઝિક ક્યાંથી લેવા, જેથી કરીને આપણી ચેનલની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ સ્ટ્રાઇક ના આવે, કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક ના આવે, અથવા તો કોઈ પણ પ્રકારનું રીયુઝ કોન્ટેન્ટ ના આવે અને ક્યારેય પણ આપણી ચેનલની અંદર વાયોલેશન ના આવે। જુઓ તમને બધાને હું પહેલાં બતાવી દઉં। આ મારી હેલો ભાવિક વ્લોગ્સ ચેનલ છે। ચેનલની અંદર દેખો એકાઉન્ટ સ્ટેટસની અંદર જઈએ આપણે તો અહીંયા છે ને કોપીરાઇટ સ્ટ્રાઇક તો નહીં પણ કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવેલો છે। આ દેખો આમ તમને બધાને ચેક કરીને બતાવીએ, વોર્નિંગ આલેલી છે। પ્રોબ્લેમ શું થયો તો એ આ દેખો ચાઇલ્ડ સેફ્ટી અહીંયા લખેલું પણ છે ભાઈ કોમ્યુનિટી ગાઈડલાઈન વોર્નિંગ શું કરવા આવી હતી એ। તો આવું તમારી બધા આવું છે ને તમારા બધાની ચેનલની અંદર ના થાય એટલા માટે હું વિડીયો બનાવું છું। મારે ચાઇલ્ડ સેફ્ટી એટલા માટે આવી હતી કારણ કે અમે બનાવતા હતા ભાઈ તમને બધાને પાછળ દેખાતું હે ફાર્મ હાઉસ। તો એ વખતના છે ને અમારા જોડે નાના મારા ભત્રીજા હતા તો એમને મેં કીધું કે તમે થોડું ઘણું અમને મદદ કરાવો। તો ભત્રીજાએ હાથમાં પેલું ધાર્યું લીધું હતું, એના કારણે અમારે ચાઇલ્ડ સેફ્ટી સ્ટ્રાઇક આવ્યો હતો। પણ આજે હું તમને બધાને શીખડાવવાનું છું કે ભાઈ યુટ્યુબ પર નો કોપીરાઇટ મ્યુઝિક ક્યાંથી લેવા। તો સૌથી પહેલા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ખોલવાનું। ગૂગલ ક્રોમ ખોલો ને એટલે ઉપર લખી દેવાનું youtube.com। આપણે દેખો હેલો ભાવિક વ્લોગ્સ અંદર ઓપન કરેલી જ છે। તો તમને બધાને કંઈક આ ટાઈપનું ડેસ્કટોપ દેખાશે। જો તમારા બધાને આવું ના દેખાય ને તો અહીંયા પહેલાં 3 ડોટ ઉપર ક્લિક કરવાનું અને અહીંયા નેચર જવાનું। આ ડેસ્કટોપ સાઈડ કરીને એને રાઈટ કરી દેવાની, પછી તમારે આ રીતનું બતાવે। આમ આપણે જવાનું ભાઈ કસ્ટમાઇઝ ચેનલ ઉપર, આ દેખાય એના પર ક્લિક કરવાનું। થોડી વાર વેઇટ કરીને એટલે કંઈક આ ટાઈપનું બતાવે। પછી તમારે છે ને નેચર તમને બધાના મ્યુઝિક દેખાતું હશે તો આપણે જવાનું ભાઈ મ્યુઝિક પર ક્લિક કરવાનું, ઓડિયો લાઇબ્રેરી, બરાબર છે। એકદમ સિમ્પલ ટ્રીક છે। આ બધા મ્યુઝિક છે, ઓમાં તમારે જે પણ પ્રકારનું જેવું મ્યુઝિક જોઈએ ને એ બધા મ્યુઝિક મળી જશે। દેખો તમને બધાને ખંભરાઈએ ખાલી એ મતલબ આ ટાઈપના તમને છે ને ઘણા બધા મ્યુઝિક મળી જશે। એ તમારા બધા મ્યુઝિક બેકગ્રાઉન્ડની અંદર મૂકવાના અને આ બધા મ્યુઝિક છે ને નો કોપીરાઇટ છે, તમારે અહીંયાથી ડાઉનલોડ કરી દેવાના। આ દેખો ડાઉનલોડનો ઓપ્શન આલેલો છે, તમે ડાઉનલોડ કરો ને એટલે તાત્કાલિક તમારે ડાઉનલોડ થવાનું ચાલુ કરી દે। પછી અહીંયાથી તમારે સેવ કરી દેવાના એટલે તમારા ફોનની અંદર આવી જાય, બરાબર છે। તમારે જે ટાઈપની મ્યુઝિક જોઈએ ને એ તમારે અહીંયા લખી દેવાનું। આ દેખાય સર્ચમાં જવાનું, તમારે પહેલાં સર્ચમાં જઈ અને પછી તમારે લખી દેવાનું ભાઈ મારે હોરર ટાઈપનું જોઈએ છે, હોન્ટેડ, અથવા તો તમારે કોઈ સિનેમેટિક તમે વિડીયો બનાવ્યો હોય, પછી કોઈ ગેમિંગ ટાઈપનો વિડીયો બનાવ્યો હોય, વ્લોગિંગનો બનાવ્યો હોય, વિલેજ ટાઈપનો હોય, તમારે જે પણ પ્રકારનો વિડીયો હોય એ તમારે અહીંયા સર્ચમાં લખી દેવાનું। અથવા તો તમારે કોઈ સાઉન્ડ ઇફેક્ટ લેવું હોય ને તો પણ તમને અહીંયા મળી જશે, નો કોપીરાઇટ પાછું। આ ત્રીજા નંબરની તો મને ખબર નહીં સ્ટાર્ટેડ એટલે શું છે। તો આ રીતની મારા ભાઈ એકદમ સિમ્પલ ટ્રીક છે। જો તમે બધા પણ યુટ્યુબ પર મહેનત કરી રહ્યા હોય, યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય, એના નો કોપીરાઇટ સાઉન્ડ અથવા તો નો કોપીરાઇટ મ્યુઝિક જોઈતા હોય તો મેં તમને બધાને જેમ ટ્રીક બતાવી ને એ જ તમારા ટ્રીકનો ઉપયોગ કરવાનો। તો તમારા ભવિષ્યની અંદર ક્યારેય પણ કોઈ પણ વિડીયોની અંદર કોપીરાઇટ નહીં આવે, એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો। તો આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બાકી મળીએ કાલના નવા વિડીયોમાં। બાય, ટેક કેર એન્ડ જય માતાજી।